જો તમે રિસેલમાં પ્રોપર્ટી લેવાનું વિચારતા હોવ ને તો વિડીયો અંત સુધી જોજો, ઘણું બધું જાણવા મળશે. હવે જ્યારે તમે રિસેલમાં પ્રોપર્ટી લેવા જાઓ ત્યારે જો એ પ્રોપર્ટી દસ્તાવેજવાળી હોય તો એના જેટલા જૂના માલિકો છે તેની ચેન તપાસવી જરૂરી છે, અને જો એ ફાઇલવાળી હોય તો એની જેટલી જૂની ફાઇલો છે તે લીગલી ક્લિયર છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. બીજું, જ્યારે ફ્લેટ લેવા જાઓ ત્યારે એ ફ્લેટમાં પર્ટિક્યુલરલી ઓક્યુપેન્સી સર્ટિફિકેટ તે બિલ્ડિંગનું આવી ગયેલ છે કે નહીં. જો એ ઓક્યુપેન્સી સર્ટિફિકેટ ના આવેલ હોય ને તો તેમાં વીજળી કે પાણી ગમે ત્યારે બંધ થઈ શકે. ત્રીજું, જે પ્રોપર્ટી લ્યો છો તેનું મેન્ટેનન્સ બિલ, વેરા બિલ કે એ કંઈ બાકી તો નથી ને એ એકવાર જોઈ લેજો. ચોથું, ઘર લેતા પહેલાં તેની અંદરનું સ્ટ્રક્ચર, લીકેજ, વોટરપ્રૂફિંગ કે પ્લાસ્ટર ક્યાંયથી તૂટેલા તો નથી ને એ જોઈ લેજો. અને લાસ્ટ, જો એ ઘર પર તમારે લોન લેવી હોય તો કેટલી વેલ્યુએશન પર લોન મળે એ પણ જાણી લેજો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો મોકલી દેજો તમારા મિત્રોને. મળીએ એક નવા ટોપિક સાથે.